નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. સંતરામપુર તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખશ્રી તથા પદાધિકારીશ્રીઓના પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં જનસેવાનો શુભારંભ થયો. આજ રોજ સંતરામપુર તાલુકા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત પ્રમુખશ્રી શ્રીમતી રજનીકાંતાબેન નિલેશકુમાર તાવ્યાડ, ઉપપ્રમુખ શ્રી રવિરાજ ગલાલભાઈ પારગી તેમજ કારોબારી અધ્યક્ષ ઈશ્વરભાઈ કલાસવાની પદગ્રહણ વિધિ વિધાનમાં ઉપસ્થિત સંતરામપુર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર તથા ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી દશરથસિંહ બારિયા તથા સંતરામપુર તાલુકા મંડળ પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ, સરપંચશ્રીઓ, લોકસેવકો, કાર્યકર્તાઓ, સંતરામપુર તાલુકા પંચાયત સ્ટાફ તથા અગ્રગણ્ય વડીલો સહિત હાજર રહી સૌએ મંગલ શુભકામના સહ પુષ્પવર્ષા કરી સૌએ શુભેચ્છા પાઠવી હતી. ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર વડે વિશેષ મંગલકામના સહિત આશીર્વાદ પાઠવ્યા હતા. આમ નવું નેતૃત્વ, નવી ઉર્જા, વિકાસની નવી દિશાના સંકલ્પ સાથે આ નવી ટીમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને જમીની સ્તર સુધી પહોંચાડશે તેવો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર નવનિયુક્ત ટીમને સંતરામપુર તાલુકાના સર્વાંગી વિકાસ અને જનસુખાકારીના કાર્યોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે હાર્દિક અભિનંદન અને યશસ્વી કાર્યકાળની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર. શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે વિનાયકં ગુરુર્ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરં સરસ્વતી પ્रणम्यन्तु शान्तिकार्यार्थ सिद्धये शान्तिकार्यार्थ सिद्धये ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. भारत माता की जय. चलो पुष्पा भी बता फूल आप गणपति हवामहे प्रियानाम प्रियपति हवामहे निधिनाम निधिपति हवामहे वसो ममाहम जानि धर्मेण माता प्रचोदयान्तं पावमानि धियानां आयु प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्. बोलो सद्गुरुदेव की जय. भेजो बोलो सद्गुरु. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे ભારત માતા કી जय. તો આજે આપણે જે ગુજરાતમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ અને એના પછી પાર્ટીએ જે અમારા કાર્યકર્તાને જે મેન્ડેટ આપે બધા વિન થયા, જીત્યા. એના પછી તાલુકા પંચાયતમાં જે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા એ તેને જે વર્ણ્યું છે એના ભાગરૂપે મારા સંતરામપુર વિધાનસભામાં સંતરામપુર તાલુકામાં આજે તાલુકા પંચાયતના પ્રમુખ પદે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, આપણા નીતિન નવીનજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા વિશ્વકર્માજી પ્રદેશ અધ્યક્ષ અને આપણા જિલ્લાના અધ્યક્ષ સન્માનીય દશરથ બારિયા સાહેબ, અમારી પૂરી ટીમ જેમને મેન્ડેટ આપ્યા છે એવા કાર્યકર્તાઓ આજે જીતીને આવ્યા છે. ને એના ભાગરૂપે સંતરામપુર તાલુકાના પ્રમુખ પદ તરીકે તાવ્યાડ રણજીતાબેન એને આપણે પ્રમુખ તરીકે આજે એમનું પદ ગ્રહણ કરાવડાવ્યું છે. ઉપપ્રમુખ તરીકે રવિરાજ પારગી, અમારા આશાબેન, અમારા દિવ્યાંગીબેન અને સાથે આપણા કારોબારી ઈશ્વરભાઈ કલાસવાજી, 5 પ્રતિનિધિઓને આજે અમે જવાબદારી આપી છે. આજે અમે પદ ગ્રહણ કરવા માટે અમારી ટીમ, સંગઠનની ટીમ, અમારા પ્રમુખ, મંડળના અધ્યક્ષ, સાથે અમારા ગાયત્રી પરિવારના પરિજનો, કાર્યકર્તાઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ બધા જ આજે અહીંયા આવીને એમને શુભેચ્છા પાઠવી છે, પદ ગ્રહણ કર્યું છે. તમામની શુભકામનાઓ. બધા સાથે મળીને આપણા સંતરામપુર તાલુકામાં સારામાં સારું કામ થાય અને બધા જ પોતપોતાના વિસ્તારમાં જાહેરના કામો છે, આપણી ગુજરાત સરકારની જે યોજનાઓ છે એ જન સુધી પહોંચાડે એના માટેની અમે એમને શુભાશીષ પાઠવીએ છીએ. સાથે સાથે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 12 વર્ષ દેશના પ્રધાનમંત્રી તરીકેનો લાંબો જે કાર્યકાળ એ અત્યારે 7 જૂને પૂરો થાય છે.
એની પણ ઉજવણી પૂરા દેશમાં થઈ રહી છે. જન વિશ્વાસના, જન કલ્યાણના અને વિકાસના વર્ષ તરીકે આપણે એની ઉજવણી ચાલે છે. એમાં પણ બધા સહભાગી બને અને તમામ અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત અને આ જે સિસ્ટમના ભાગરૂપે જે લોકોને આ જવાબદારી આપી છે તમામને અમારા સંગઠન વતી હું શુભકામના પાઠવું છું. ધન્યવાદ. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય.